વેલકમ સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં યુનિટ જોયા પછી ફરી એકવાર માહિતી મેળવીએ. કીવર્ડ્સ ફોર આઈડેન્ટિફાય ઓફ ધ ફંક્શન. એ જ્યાં આગળ હજી પણ આપણી પાસે ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ્સ છે, તો એના માટેની થોડી વધુ માહિતી પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ આપણને એ પોઈન્ટ્સ આપેલો છે ટાઈમ. હવે ટાઈમ મતલબ ડિસ્ક્રાઇબ ટાઈમ, શોઈંગ ટાઈમ. તો લખ્યું છે કે સમય સૂચવવા નીચે જણાવેલા સંયોજકો અને ફંક્શન વર્ડ્સનો ઉપયોગ થાય છે. તો એ લખેલા શબ્દોમાં આપણે ધ્યાન આપીશું. આફ્ટર, બિફોર, વન્સ, સિન્સ, ફોર, વાઇલ, when, until, as, whenever, as soon as, no sooner, hardly, then, at, etc. વાક્યમાં આવા શબ્દો જ્યારે આપેલા છે તો ફંક્શન શું આવે? ડિસ્ક્રાઇબ ટાઈમ. શું આવશે? ડિસ્ક્રાઇબ ટાઈમ. એ ઉપરાંત આપણે શીખેલા કે પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ માટે આપણે અહીંયા જે શબ્દ જોયો કયો? સિન્સ. એ પ્રમાણે પોઈન્ટ ઓફ ટાઈમ જો ફંક્શન અલગથી આપ્યું છે તો કયા શબ્દોનો વાક્યમાં આપ્યો હશે? સિન્સ. અથવા તો આપણે બીજો શબ્દ લખાવેલો સિન્સ વેન. એવી રીતે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ માટે અહીંયા જે શબ્દ આપ્યો છે તમે જોઈ શકો ફોર. અલગથી જો આવું નામ આપ્યું છે તો ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર કયો શબ્દ આવશે? ફોર. અને બીજો શબ્દ છે હાઉ લોંગ. તો આ અલગ, આ પ્રમાણે જો અલગ આપણને ફંક્શનના નામ આપ્યા છે, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ, તો આ શબ્દોથી બાકી બધા શબ્દોમાં ડિસ્ક્રાઇબ શું આવે? ફંક્શન ડિસ્ક્રાઇબ ટાઈમ અથવા તો શોઈંગ ટાઈમ. હવે એના એક્ઝામ્પલ આપ્યા છે. ડૉક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. મતલબ પેશન્ટ, દર્દી મૃત્યુ પામ્યા પછી ડૉક્ટર આવ્યા, તો સમય બતાવ્યો છે આપણને. એવી રીતે પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડૉક્ટર કેમ. એ જ વાક્યને ઉલટું વાક્ય થયું. વેન ધ ડૉક્ટર કેમ ધ પેશન્ટ હેડ ડાઈડ. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે દર્દી મૃત્યુ પામ્યો હતો. એઝ સૂન એઝનું ગુજરાતી શું થાય? જેવું કે તરત જ. એક ક્રિયા પૂરી થઈને બીજી ક્રિયા બધા. એઝ સૂન એઝ ધ પોલીસ કેમ ધ થીફ એસ્કેપ્ડ. એસ્કેપ મતલબ રન, હવે ભાગી જવું. એ જ વાક્યને નો સુનરમાં પ્રયોગ કર્યો. નો સુનર ડીડ ધ પોલીસ કમ ધેન ધ ચીફ એસ્કેપ્ડ. તો આ પ્રમાણે ઉપરમાંથી કોઈ પણ વર્ડ્સ વાક્યમાં આપેલો છે તો ડિસ્ક્રાઇબ ટાઈમ. પરંતુ આપણે અહીંયા જોઈએ પ્રમાણે કે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન આપ્યું છે તો સિન્સ અને સિન્સ વેન હોય ત્યારે આવે. ડ્યુરેશન ઓફ ટાઈમ માટે શું કહ્યું? ફોર અને હાઉ લોંગ હોય ત્યારે આવે. એવી રીતે બીજું છે ડિસ્ક્રાઇબ પ્લેસ. ડિસ્ક્રાઇબ પ્લેસ અથવા તો શું કહ્યું હોય? લોકેશન. ડિસ્ક્રાઇબ પ્લેસ અથવા તો લોકેશન. તો એના માટે વાક્યમાં કયા વર્ડ્સ આપેલા હોય? વેર, વેરેવર, એટ, ઓન, ઇન. અથવા તો પ્રોપર કોઈ પણ સ્થળ આપેલું હોય, એટલે કે સ્થળ આપ્યું હોય ત્યારે આ પ્રકારના પ્રેપોઝિશન સાથે આપેલા જ હોય. બરાબર. તો વાક્યમાં આપણને વેર, વેરેવર, એટ, ઓન અને ઇન શું આવે? ડિસ્ક્રાઇબ પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબ લોકેશન. વાક્ય આપ્યું છે કેન યુ ટેલ મી વેર શી હેઝ ગોન. તો વાક્યમાં વેર, વાક્યની વચ્ચે વેર હોવું જોઈએ આ પ્રમાણે. બરાબર. વાક્યની શરૂઆત તો પ્રશ્નાર્થ સર્વનામમાં જતું રહેશે. તો આ પ્રકારે વેર આપ્યું છે, વેરેવર, એટ, ઇન અને ઓન. વેર ડિસ્ક્રાઇબ પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબ શું આવશે? લોકેશન. ત્યાંથી આગળ જોઈએ તો બીજા વાક્ય આપ્યું છે વેરેવર there is a smoke there is a fire. પછી લુક એટ ધ માર્વેલસ બિલ્ડિંગ. કતલક
હાઉસ ઇઝ નિયર ધ સ્કૂલ, તો બી પ્લેસ છે. ત્યારબાદ છે રીઝન, ડિસ્ક્રાઇબ રીઝન, શોઈંગ રીઝન અથવા તો કોઝ લખેલું છે, કારણ. કારણ સૂચવવા માટે વાક્યના સંયોજકો વપરાય છે. લખ્યું છે ફંક્શન વર્ડ કયા કયા આવશે? બીકોઝ, એઝ અને સિન્સ. જો બીકોઝ, એઝ આપણે ત્યાં ટાઈમમાં પણ જોયું, સિન્સ પણ ત્યાં જોયું અને ફોર પણ જોયું, પણ આ ત્રણેય શબ્દો કારણ કેના અર્થમાં મુકાયેલા હોવા જોઈએ વાક્યમાં, ત્યારે શું આવશે? ડિસ્ક્રાઇબ રીઝન. એ પછી આ ઉપરાંત બીજા શબ્દો આપણે એડ કરીએ. સો, ધેરફોર. વાક્યમાં આવા વર્ડ્સ આપેલા છે તો વાક્યમાં ફંક્શન શું આવશે? રીઝન. વાક્ય લખે છે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક, પણ આ જ વાક્યને આઈ વોઝ સિક સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, સો ધેરફોરનો પણ વાક્યમાં પ્રયોગ થયેલો હોઈ શકે. એવી રીતે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ એઝ, એઝ એટલે કારણ કેના અર્થમાં છે. એવી રીતે સિન્સનું પણ વાક્ય, પણ સિન્સ વાક્યની શરૂઆતમાં મુકાયું છે આ પ્રમાણે, સિન્સ આઈ વોઝ સિક આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો આ પ્રમાણે બીજું વાક્ય ફોર સિન્સવાળું છે. અહીંયા નંબર 4 જોઈએ. હી ડિસાઇડેડ અગેન્સ્ટ બાઇંગ ધ કાર બીકોઝ હી રિયલાઇઝ હી કુડન્ટ અફોર્ડ ધ ઇન્સ્યોરન્સ. એને કે છે કાર ખરીદવાનો વિરોધ કરે છે, નક્કી કર્યું, અગેન્સ્ટ છે. કેમ કે એને ઇન્સ્યોરન્સ અફોર્ડેબલ નથી, પોસાય તેમ નથી એમ. એવી રીતે સિન્સ ઇટ ડિડન્ટ સીમ ટુ મેટર whether we stayed or left, she left. As he had an hour to kill, he decided to clean out of his breeze. I was tired after my journey, for I had forced to bike 20 miles. તો આ પ્રકારના વાક્યમાં વર્ડ્સ આપ્યા છે તો શું આવશે? રીઝન. ત્યારબાદ છે પર્પઝ, શોઈંગ પર્પઝ, ડિસ્ક્રાઇબ પર્પઝ, હેતુ સૂચવવા માટે. એમાં કયા કયા પક્ષો શબ્દો છે જોઈએ જરા. સો ધેટ, આ રીતે જોડાયેલું સો ધેટ હોવું જોઈએ. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, ધેટ, લેસ અને ટુ સાથેના મૂળ ક્રિયાપદો. અને એ ઉપરાંત આપણે એક વર્ડ્સ લખીએ કે જે વર્ડ્સ આપણે આગળ ભણેલા છીએ. વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ, ગુજરાતી શું થાય? ના હેતુથી, ના ઈરાદાથી, ના ઉદ્દેશ્યથી. એવી રીતે સો ધેટ એટલા માટે કે તેથી કે, મતલબ આ બધા શબ્દો શું બતાવે છે? હેતુ બતાવે છે. વાક્યમાં કોઈ પણ કર્તાનું કાર્ય કરવા પાછળનો શું હેતુ છે? પહેલું વાક્ય લખ્યું છે કે વી ઈટ ધેટ વી મે લાઈવ, આપણે ખાઈએ છીએ, હેતુ શું છે? ધેટ વી મે લાઈવ. બીજું, હી વર્ક્સ હાર્ડ સો ધેટ હી વિલ બીકમ અ મિલિયનર, તે સખત મહેનત કરે છે એટલા માટે કે તે મિલિયનર બની શકે. આ જ વાક્યમાં આપણે વિથ અ વ્યૂ ટુનો પ્રયોગ કર્યો હતો, પણ હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ, પણ વિથ અ વ્યૂ ટુ પછી શું આવે? ING વાળું ક્રિયાપદ. ING વાળું ક્રિયાપદ. તો વિથ અ વ્યૂ ટુ બીકમિંગ અ મિલિયનર. પુટ ઓન યોર વોર્મ ક્લોથ્સ, પુટ ઓન, પુટ ઓન મતલબ વિયર થાય. લેફ્ટ, યુ શુડ કેચ ધ ચીલ. એવી રીતે સ્કૂલ્સ વેર ક્લોઝડ અર્લી, શાળાઓ વહેલા બંધ હતી. ઇન ઓર્ડર ધેટ, એટલા માટે કે સ્ટુડન્ટ માઇટ રીચ હોમ બિફોર ધ થંડરસ્ટોર્મ, તોફાન આવે એ પહેલાં વિદ્યાર્થીઓ ઘરે પહોંચી શકે. આઈ એમ પ્લાનિંગ ટુ મૂવ હાઉસ ઇન ઓર્ડર ટુ બી ક્લોઝર માય પ્લેસ ઓફ વર્ક, બદલવાનો કે છે મેં પ્લાન કર્યો. રીઝન શું હતું? પોતાના વર્ક પ્લેસથી નજીક થવા માટેનું. હેતુ શું છે? ટુ બી ક્લોઝર. શી વર્કડ હાર્ડ ટુ પાસ, તો અહીંયા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હેતુ શું છે? પાસ. શી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ પાસિંગ. ત્યાર પછીનો મુદ્દો છે રિઝલ્ટ, પરિણામ. શોઈંગ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબ રિઝલ્ટ.
રિઝલ્ટ માટેના શબ્દો જો અહીંયા ઉપર પણ આપણે સો ધેટ હતું, પણ અહીંયા પણ સો ધેટ છે, પણ અહીંયા કેવું છે અલગ અલગ સો અને વચ્ચે વિશેષણ આપેલું હોય ટુ, ત્યારબાદ સચ ધેટ, સો એઝ અને બીજો એક શબ્દ આપણે ઉમેરીએ ઇનફ. તો વાક્યમાં આમાંથી કોઈ પણ વર્ડ્સ આપેલા છે, સો ધેટ, ટુ, સચ ધેટ, સચ એઝ, અહીંયા એઝ લખ્યું છે ને, અથવા તો ધ સેમ એઝ, સેમ, સોની જગ્યાએ શું મૂકીશું આપણે, ધ સેમ એઝ. વાક્ય છે આઈ આસ્ક્ડ હિમ ટુ મૂવ સો આઈ કુડ સી ધ સ્ક્રીન બેટર. બીજું વાક્ય છે આઈ આસ્ક્ડ હિમ ટુ મૂવ સો ધેટ I could see the screen better. So that, so as આ પ્રમાણે, સો વિશેષણ એઝ વાળું સો એઝ નથી અહીંયા. I walked too much to move further. I walked so much that I could not move further. એટલું બધું ચાલ્યો કે આગળ જઈ શકું તેમ નથી. ત્યારબાદ નેક્સ્ટ વન પોઈન્ટ છે કન્ડિશન. કન્ડિશન, કન્ડિશન ઇન પ્રેઝન્ટ અને કન્ડિશન ઇન પાસ્ટ પણ આવે, પણ અહીંયા આપણે કન્ડિશન અથવા તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ પ્રમાણે જઈ રહ્યા છીએ પરિસ્થિતિ કે શરત બતાવવા માટે. હવે એમાં કયા કયા શબ્દો છે, ઇફ, અનલેસ, ઇન કેસ, પ્રોવાઇડિંગ ધેટ, એઝ લોંગ એઝ, સપોઝ કે સપોઝિંગ. બીજા બે વર્ડ્સ આપણે અહીંયા ઉમેરીએ, ઓર અને અધરવાઇઝ. વાક્યમાં આમાંથી કોઈ પણ વર્ડ્સ આપેલો છે તો ફંક્શન શું આવે, કન્ડિશન આવે. જેમ કે વાક્ય લખ્યું ઇફ હી ડઝન્ટ ચેન્જ હિઝ એટીટ્યુડ, જો એ પોતાની વર્તણૂકને બદલશે નહીં, પોતાના એટીટ્યુડને ચેન્જ કરશે નહીં તો હી વિલ લૂઝ ધ જોબ, તે નોકરી ગુમાવશે. અનલેસ હી ચેન્જીસ હિઝ એટીટ્યુડ he will lose his job. જો આમ નહીં કરે તો આમ થશે, જો તો પ્રમાણે. I will lend you my car providing you promise to be careful. હા, હું તમને કહે છે મારી કાર આપીશ, પણ જો તમે મને શું આપતા હોય, પ્રોમિસ આપતા હોય તો મતલબ કન્ડિશન છે. He can watch TV as long as he stay quiet. જ્યાં સુધી કે છે એ જોઈ શકે છે, જ્યાં સુધી શાંત રહેશે તો સરસ છે, જ્યાં સુધી ત્યાં સુધી, એઝ લોંગ એઝ. સપોઝિંગ યુ હેડ બીન કોટ, વોટ ધેન, ધારો કે તમે પકડાઈ ગયા તો પછી શું. પ્રોવાઇડેડ ધેટ વન્સ પેપર વેર ઇન ઓર્ડર ધ પોલીસ કુડન્ટ ઇન્ટરફિયર. ઇન ઓર્ડર, જો બધા જ કે છે કાગળો બરાબર હશે કે છે તો પોલીસ કુડન્ટ ઇન્ટરફિયર, પોલીસ કંઈ પણ મગજમારી કરશે નહીં, કાં તો એમાં દખલ અંદાજી કરશે નહીં. તો કન્ડિશન માટે આપણે આ વર્ડ જોઈએ, પણ ખાસ કરીને આપણા લેવલની અંદર મોસ્ટલી આ વર્ડ્સ આવતા હોય, ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ. બાકીના વર્ડ જે છે ખાલી યાદ રાખી શકીએ આપણે, ઇન કેસ, પ્રોવાઇડિંગ ધેટ, એઝ લોંગ એઝ, સપોઝ કે સપોઝિંગ. ત્યારબાદ છે કોન્ટ્રાસ્ટ, કન્સેશન્સ, વિરોધાભાસ. તો વિરોધાભાસમાં અહીંયા ઘણા બધા વર્ડ્સ છે, બધા શબ્દોને આપણે યાદ કરવા પડશે, નહીંતર એકાદ શબ્દ પણ જો આપણે મિસિંગ કરીશું તો વાક્યને આઈડેન્ટિફાય કરવામાં મુશ્કેલીઓ થઈ શકે. લખ્યું છે જેમ વાક્યમાં કયા કયા શબ્દો છે, ઓલ ધો, બટ, ઇવન ધો, ઇવન ઇફ, ધો, ઇવન સો, હાઉએવર, એઝ, એટ, નેવરધલેસ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. વાક્યમાં આમાંથી કોઈ પણ વર્ડ્સ આપેલો છે તો વાક્ય શું બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ બતાવે છે. થેન્ક યુ. પછી આગળ જોઈએ.